રાજકોટથી સમાચાર સમૂહ લગ્નમાં કરિયાવરમાં દાગીનાનો વિવાદ થયો। સમૂહ લગ્નની કંકોત્રીમાં બોમ્બે સુપરસીડના માલિકનું પણ નામ, મુખ્ય આયોજકોમાં વિક્રમ સોરાણી સાથે પિન્ટુ પટેલનું પણ નામ છે। વિક્રમ સોરાણી અને પિન્ટુ પટેલના નામ સાથે પોલીસમાં અરજી આપવામાં આવી છે। અરજી બાદ બોમ્બે સુપરસીડના માલિકનું નિવેદન આવ્યું। તેમનું કહેવું છે કે સમૂહ લગ્નમાં હું આયોજક નહીં, માત્ર દાતા છું। વિક્રમ સોરાણીએ આયોજકમાં નામ અને ફોટો મૂક્યો। મારા તરફથી સમૂહ લગ્ન મામલે એક પણ જાહેરાત નથી થઈ। પોલીસમાં અરજી કરનાર અરજદારને હું ઓળખતો નથી। કંકોત્રીમાં આયોજક તરીકે તમારું નામ ને ફોટો પણ છે। કંકોત્રીમાં આયોજક તરીકે નામ છે, પણ હું આયોજક નથી, હું એક દાતા છું અને મેં દાતા તરીકેની ભૂમિકા મારી સ્પષ્ટપણે નિભાવી છે અને મેં કોઈ આયોજન કર્યું નથી। મારા શક્તિ મુજબ જે મારે કાર્ય કર્યું હતું એ મેં મારી હેલ્પફુલ હું સવર્ણ થયું છે ને એ બધા લોકોને ખબર છે, અહીંના લોકોને। અરજીમાં તમારું નામનો ઉલ્લેખ પણ અરજીમાં નામ કોણ છે એને હું ઓળખતો નથી। મેં કોઈને સ્ટેટમેન્ટ કોઈ આપ્યું નથી। એક પણ માણસ જો એવું કે પિન્ટુભાઈને મને સ્ટેટમેન્ટ આપ્યું છે આ વસ્તુનું તો તમે એને મારી સામે આવવાની છૂટ છે। મેં કોઈને એક સ્ટેટમેન્ટ નથી આપ્યું। હું કોઈ જોડકા પાસે નથી ગયો, હું ક્યાંય ઓફિસે નથી ગયો, મેં કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી। મને કહેવામાં આવ્યું હતું કે તમે અમને આર્થિક સહયોગ કરો। મેં આજુબાજુના વિસ્તારમાં સાથે ફરીને આર્થિક સહયોગનું એનું કામ કરેલું છે। આ મારો રોલ છે। કોઈ દાતાને ઓળખો છો? બધા દાતા જેટલા મારા રિલેટેડ દાતા છે જેમાં કંકોત્રીમાં છાપેલા છે એને તમે ફોન કરીને પૂછી શકો છો કે આ કોના કહેવાથી તમે ફંડ આપ્યું।